જ્યાં દર્શક મિત્રો હું છું દોસ્ત તમારો તુલસી ભીલ ખેંદા જે ઝઘડિયા ખાતે જે ડીઆઈસી કંપનીમાં જે 23 તારીખના રોજ જે કંપનીમાં કંઈક બનાવ બન્યો હતો ત્યારબાદ ત્યાં અંદર કામ કરતા મહિલાનો 2 વ્યક્તિનું મૃત્યુ થવાના સમાચાર આજે આપણને મળી રહ્યા છે। ત્યારે કંપની દ્વારા એમને કહ્યું હતું કે 4 દિવસમાં તમને ન્યાય મળી જશે। ત્યારબાદ 4 દિવસ થઈ ગયા તેના પછી પણ હજુ સુધી કંઈક એમને વાત ન્યાય આપવાની વાત હજુ સુધી મળી નથી। ત્યારબાદ આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે 27 તારીખે ત્યાં આવી પહોંચ્યા છે ન્યાય આપવા માટે। ત્યારે શું સમગ્ર મામલે વિશે આપણે આખો વિડીયો જોઈશું। તો બિના ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયો જોઈ લઈએ, પછી આપણે છેલ્લેના ભાગમાં મળીશું। પેલા મેનેજરને બોલાવો। 4 દિવસ થયા, તમે 4 દિવસમાં હું જવાબ આપ્યો લોકો? 4 દિવસ થયા આપણને 23 તારીખે બનાવ 23 તારીખે બનાવ બન્યો કાલે ખબર પડી મારી વાત તો ના સાંભળો 23 તારીખે બનાવ બન્યો ને સાંભળો રોનકભાઈ સાંભળો 23 તારીખે બનાવ બન્યો બરાબર છે। આજે કઈ થઈ 27 થઈ 5 દિવસ થયા ને ઓકે। તો કંપની મેનેજમેન્ટ ને આપણે 5 દિવસ સમય આપ્યો કે નથી આપ્યો? તો આપણે કઈ દમ મારવા આવ્યા છે? કીધું ને કે ભાઈ અમને અડધો કલાક હા એમને બોલાવી લો, પૂછી લે બોલાવી લો। આ કોની ગાડી છે ખબર છે તને? આ ગાડી કોની છે ખબર છે? કેમ રોકી આ કાર હે કેમ રોકો છો ભાઈ? અરે હું કેવડાવ્યું છે? અરે પણ જાહેર માર્ગ છે ને કે ગલીનો રસ્તો થોડો છે, બાપની પ્રોપર્ટી છે અહીંયા કેવડાવ્યું છે ભાડા ચલાવો ને ભાઈ ચલાવો। એક દી ગાડી રોકી છે ને ઓ ભાઈ એમએલએની ગાડી છે ને આજે તારા બાપની પ્રોપર્ટી નથી હા એ બધી સાઈડ પર રાખવાની, પૂછવાનું નહીં કોઈ અમારો સાહેબ નથી અહીંયા કોઈ। અરે હું કેવડાવ્યું છે? અરે પણ જાહેર માર્ગ છે ને કે ગલીનો રસ્તો થોડો છે, બાપની પ્રોપર્ટી છે અહીંયા કેવડાવ્યું છે ભાડા ચલાવો ને ભાઈ ચલાવો। એક દી ગાડી રોકી છે ને ઓ ભાઈ એમએલએની ગાડી છે ને આજે તારા બાપની પ્રોપર્ટી નથી હા એ બધી સાઈડ પર રાખવાની, પૂછવાનું નહીં કોઈ અમારો સાહેબ નથી અહીંયા કોઈ। એ દેજે એને કહેવાનું એસપી બેસપી નથી આવા દો ગાડીઓ બધી લાવો એટલે સાહેબની એક જ ગાડી જવા દો। ના ના ઉપરની નીચે નહીં, અત્યાર સુધી 4 દિવસ હુઈ ગયેલા તમે, 16 લોકોને દાજેલી છે, હુઈ ગયેલા તમે। જે કામ છે એ કરો, જવા દો તો પછી લાવો 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 કોણ છે? હા લાવો ના ના ગાડીઓ ત્યાં આવશે, અમારી ગાડીઓ છે। ચાલો ભાઈ આવો તો ગાડીઓ આગે તમારા બાપની ગાડીઓ નથી, આવા તો ગાડીઓ લાદેવાડી અત્યાર સુધી શું કરતા હતા તમે? એ લોકોને મારે પૂછીને વાત કરવી છે, પણ મારે છે ને આ લોકોને હાથે લેન ચાલુ છે એમ। પછી મારા પર આવી જાય કે આ ભાઈ તું એકલો એકલો જઈને અંદર જઈને હું કરી નાખ્યો એમ। હવે આ લોકો જે કહે એ પ્રમાણે કરીએ આપણે। બરાબર છે બરાબર છે ને? અમે બધા લોકો તમારા ન્યાય માટે જ અહીંયા આવ્યા છો। 4 દિવસથી અમે રાહ જોઈ, બધાને વાત કરી, ખાલી આવ્યા બાકી બીજું કોઈ નથી। સુરતભાઈ પિયુષભાઈને અમે મોકલેલા, કાલે રાતે 2 વાગે પિયુષભાઈ બી ત્યાંથી આવ્યા છે। બસ આ બેનને ન્યાય જોઈએ એમના ઘરેથી। 4 દિવસ પેલા પાણી કશું ખાટા પીતા નથી બોલો, આજે સૂકી ભાજી જેવા થઈ ગયેલા છે ત્યાં ગાડી, ઓક્સિજન પર લાખવા જેવા થઈ ગયેલા છે। હા બબે એડમિટ કરેલી મોટરની એડમિટ કરેલા છે। ખાવાનું ખાતા નથી એ લોકોને, ખોરાક ઘરે ઉતરતો નથી, પાણી નથી, પાણી શુદ્ધ નથી પીતા નથી। ના મમ્મી પપ્પાને ન્યાય મળ્યો કે નથી, વાઈફ ને ન્યાય આપતા નથી, વાત કરવા રાજી। હા માણસ બેહાડો ને ત્યાં બગાડી પાછળના રસ્તે લોકો બગાડી એમ્બ્યુલન્સમાં બગાડી હોસ્પિટલમાં જતો એને કઈ ઇમરજન્સી તો હોસ્પિટલમાં જતો ને કે બરાબર। ચાલો જગ્યા કરો। હવે આ લોકો જે કરે બોલાવી લો ભાઈ, જે મેન માણસ હોય ને એને બોલાવી લો। બીજા ભાઈ જગ્યા ખાલી કરો આ બાજુ।
હા, સાહેબ, દિલ્હી તો ચોખ્ખી વાત. time તો અમે આપો. ન્યાય અપાવવા માટે હા, તો આવ્યા. ન્યાય ટપાવવા કીધું છે. હા, પોઝિટિવ બોલાવી લો. રિપ્લાય મળ્યો છે. હા, બોલાવી લો. તમે અડધો કલાક તો આપો. સાહેબ એ રીતના વાત કરી. 27 વર્ષની જોબ છે, હા. 25,000 પગાર છે. જે વધારે મારી સેમ વાત મળશે સાંભળો. એટલે short બરોબર. time બી આપવા કીધું ને. એક મારી વાત time માં તો- સાંભળો. મારી વાત સાંભળી લો સાહેબ પેલા. હા, બોલો બોલો. વન ટાઈમ બી કીધું ને કે તમે વન ટાઈમ નક્કી કરો અમે આપીએ. બીજું આપણને હું જોઈએ છે એટલે વન ટાઈમ જે કહેશે ને એ લોકો કે ભાઈ અમને આટલા તમે જોઈએ કોણ છો? છે. હું વસાવો છું, વસન વસાવા. ના પણ આમાં હું કંપનીમાં હું આમનો લીડરમાં છું. હા બસ હા. સારું તો બરો કંપની વાળાને બોલાવી લેવા દો અહીંયા ઉભા રહો. જો અમે છે ને અમે કઈ અમારા સ્વાર્થ માટે નથી આવ્યા. બેનના એના માટે રાતે 2 વાગ્યા સુધી અમારા પિયુષભાઈની સાથે અમારું ન્યાય આપવાનું કામ છે. અમારે બીજી કોઈ સાહેબ, લેવા ભૂમિ દેવા- ન્યાય આપવા હા, માટે તો જ ઉભા રહો, આવ્યો થોડીક વાર છું. ઉભા હા, રહો. ભૂમિ ન્યાયમાં સારું આપવા ઉભા રહો માટે આવ્યો છું. ઉભા રહો. હા? બોલાવો પેલા મેનેજરને બોલાવો. 4 દિવસ થયા તમે 4 દિવસમાં હું જવાબ આપ્યો આ લોકોએ 4 દિવસ થયા આપણને 23 તારીખે બનાવ બન્યો. 23 તારીખે બનાવ બન્યો કાલે ને? જ ખબર પડી. મારી વાત તો ના પહેલા ના સાંભળો 23 તારીખે બનાવ બન્યો ને નેગેટિવ કોઈ સાંભળો જવાબ જ નથી સાહેબ. રોનકભાઈ સાંભળો 23 તારીખે બનાવ બન્યો બરાબર છે. આજે કઈ થઈ 27 થઈ 5 દિવસ થયા ને. ઓકે, તો કંપની મેનેજમેન્ટને આપણે 5 દિવસ સમય આપ્યો કે નથી આપ્યો? આપ્યો ને. તો આપણે કઈ દમ મારવા આવ્યા છે? કીધું ને કે ભાઈ અમને અડધો કલાક હા તમે એમને clear બોલાવી કરી લો આપ્યું. પૂછી લે બોલાવી લો ભાઈ બોલાવી લો. પણ નહીં આવો તમે. હા? હું પેલાને કહી દઉં બરાબર. તમારી એટલે થોડું હા, મારી જે અમે છે, આવ્યા તમારો છે. જે message અમે છે હું આવ્યા પહોંચાડી છે. દઉં છું બરાબર. અમે આવ્યા છે તમે કે ન્યાય અપાઈને જઈશું 4 દિવસ સુધી એ લોકોને બોલાવીને અમે છે ને ફોન પર ફોન કર્યા છે એમને ઓકે, વાંધો 4 નહીં. દિવસથી. હા એને જવાબ નથી આપ્યો એટલે અમે આવ્યા છે. જો હું વાત કરું તું અંદર જે આક્ષેપ કરે એના કરતા બહાર બોલાવી લે. કાલે ઉઠીને 16 જણનો પ્રશ્ન છે 1 જણનો નથી. હા, એ બધાની જ હા. વાત હું કરું હા, છું. 16 જણનો છે ને તમે બી ગંભીરતાથી સિરિયસલી સાહેબ, અમે ગંભીરતાથી 4 તમારે જો આવ્યો દિવસથી છું. મેનેજરને છે ને બોમ્બે છું બોમ્બે મને તો છું 4 મારા દિવસથી ફોન કરીએ મને છીએ. તો શું કીધું ખબર કે ભાઈ તું અહીં આગળ હીરો બનવા નહીં આવ. છતાંય હું આવ્યો. મારા હા કમાની બસ બસ હીરો એને બનવા હું નથી આવ્યો છું ને આવ્યો. હું ધારાસભ્ય છું એને બોલાવો. ચાલ ભાઈ તું. ના ના અંદર કોઈ વાત નહીં અહીંયા ઓકે, વાંધો નહીં. ચાલો હું 16 જણનો પ્રશ્ન છે અહીંયા. હું લઈને આવું છું બરાબર. હા કોઈ નહીં આવે એને બોલાવો અહીંયા. રિસ્પોન્સિબલ પર્સનને લાવો પાછા. 4 દિવસ થઈ ગયા 16 લોકોનો પ્રશ્ન છે. આ કઈ એ નથી પેલા ભાઈ મરીને ત્યાં પીએમ રૂમમાં ડેડ બોડી પડેલી છે. કોણ છે ભાઈ પાછળ વાળા? તમારી હાથે છે પોલીસ સ્ટાફના બધી બાઉન્સરી ગાડીમાં ખાલી તેને બોલાવો. હા અહીંયા બાઉન્સરી કરતા નહીં. હા એવું કઈ સમજતા નહીં. બધી નાહી જાઓ અહીંથી હોદીને આપવું જો. આ કઈ તમારા બાપની તાળા મારી હમણાં. હા 2 દિવસ પછી પાછા આવીએ 29-30 તારીખે હાલનું બધું પતાવીને. શું કેવું? બાપની પ્રોપર્ટી નથી અહીંયા. તમે પીએસઆઈ કોણ છે ભાઈ? તમે તો બોલાવો તમને ખબર નહીં પડતી કે પીઆઈ સાહેબ જ અંદર હા બોલાવો પીઆઈ ને બોલાવો. એમને મેસેજ આપી દીધો. અંદર શું કરે છે? અહીંયા આવ્યા છે એ વાત કરવા કોને? 4 દિવસ સુધી તમારો પીઆઈ હુઈ ગયેલો. માણસની દીકરા બતાકાની જેમ રોજ આવો વ્યવહાર કરવાનો. ના 4 દિવસથી તમારો પીઆઈ ઊંઘી ગયેલો. આજે દેખાયું એને તો તમારે શોર્ટ આઉટ કરી દેવાનું હતું ને. આજે અંદર બેહી રહેલા છે તે. હા એની સુરક્ષા અને બાઉન્સરો માણસો દાજેલા છે. હા પછી જોજો ફાયરના બંબા નતા જવા દેતા અહીંથી હા. ગેટ પરથી. પેલા એસો છે ને આવવાના છે ને એમને અહીંથી જવાના હતા. ગેટ બંધ કરી દે. અંદર લોકો ફાયરના બંબા નતા જવા દેતા દરવાજે તો ગાડી જતી હતી પછી ગયો થોડા ડેડ બોડીઓ લઈને અહીંયા બેસવાનું. હા. હા આજે હું નિર્ણય આવે છે એ રિઝલ્ટ બીજા જોઈ લે. બધી બોડીઓ અહીંયા લઈને બેસીશું. એ શું વાત કરતા છો? બલવાન એક એસો આવેલો છે ને તે ફાયરના બંબાઓ નતા અહીં. મારે
નહીં ચડવાનું વિડીયો તો ઉતારવા દો અંદરનું ખાલી વિડીયો તો ઉતારવા દો અમે નહીં અંદર જ્યાં મારા દર્શક મિત્રો જે તમે પૂરો વિડીયો જોયો હશે તો તમને પૂરી સમજણ પડી જ ગઈ હશે. તો તમે પૂરો વિડીયો જોયો એના માટે હું તમારો ખૂબ આભાર માનું છું. અને તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલને તમે પહેલાથી તમે સબસ્ક્રાઇબ કરીને રાખી હશે તો ખૂબ તમારો આભાર. કેમ કે આપણે દરેક દિવસે નવા વિડીયો સાથે દરેક દિવસે આપણે નવા વિડીયો સાથે તુરંત મળીએ છીએ. અને તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, તાથી મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. તો બસ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે. ત્યારબાદ કોઈક એવા નવા વિડીયો સાથે તુરંત આપણે બીજા વિડીયોની સાથે મળીશું. બસ આજના વિડીયોમાં આટલું જ છે. મળીએ કોઈક બીજા એવા નવા વિડીયો સાથે તુરંત. જય વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.